2026 अधिक ज्येष्ठ मास दिवस 26 पुरुषोत्तम मास महात्म्य कथा 26 તાવડી તપેલીની કથા ભાગ 1 પ્રાચીન સમયમાં એક નાનકડા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ દંપતી રહેતું હતું. બ્રાહ્મણ અત્યંત ધાર્મિક અને ભગવાન શ્રીહરિનો પરમ ભક્ત હતો. તેની પત્ની પણ પતિવ્રતા અને સદાચારી હતી. ગરીબી એટલી હતી કે ઘણીવાર ઘરમાં અનાજનો એક દાણો પણ ન રહેતો. તેમ છતાં બંને ભગવાનનું નામ લેતા અને જે મળે તેમાં સંતોષ માનતા. એક દિવસ બ્રાહ્મણની પત્નીએ કહ્યું, સ્વામી, આપણે આખો દિવસ ભજન કરીએ છીએ, ધર્મનું પાલન કરીએ છીએ, છતાં ઘરમાં સુખ સમૃદ્ધિ કેમ નથી આવતી? બ્રાહ્મણે જવાબ આપ્યો, દેવી, ભગવાન જે કરે તે આપના હિત માટે જ કરે છે. પૂર્વજન્મના કર્મોનું ફળ ભોગવવું પડે છે, પરંતુ ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. સમય પસાર થતો ગયો. એ વર્ષે અધિક માસ આવ્યો. સમગ્ર ગામમાં પુરુષોત્તમ માસની મહિમાની ચર્ચા થવા લાગી. ગામના મંદિરમાં એક વિદ્વાન સંત પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સંભળાવતા હતા. બ્રાહ્મણ દંપતી પણ રોજ કથા સાંભળવા જતું. એક દિવસ સંતે કહ્યું, આ માસમાં જે ભક્ત શ્રદ્ધાપૂર્વક વ્રત, દાન, જપ, પાઠ અને ભગવાન પુરુષોત્તમની ઉપાસના કરે છે, તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાન તેની મનોકામના પૂર્ણ કરે છે. આ વાત સાંભળીને બ્રાહ્મણ દંપતીએ નક્કી કર્યું કે ગરીબી હોવા છતાં તેઓ પોતાની શક્તિ પ્રમાણે પુરુષોત્તમ માસનું વ્રત કરશે. ઘરમાં માત્ર એક જૂની તાવડી અને એક તપેલી હતી. એ જ તેમની સંપત્તિ હતી. પત્નીએ કહ્યું, સ્વામી, આપના પાસે દાન આપવા માટે કંઈ નથી, તો આપણે શું કરીશું? બ્રાહ્મણે કહ્યું, ભગવાન ભાવના જુએ છે, ધન નહીં. આપણે ભક્તિપૂર્વક વ્રત કરીશું. બીજા દિવસે વહેલી સવારે બંને નદીમાં સ્નાન કરીને આવ્યા. ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સમક્ષ દીવો પ્રગટાવ્યો, તુલસીદળ અર્પણ કર્યું અને શ્રી પુરુષોત્તમાય નમઃ મંત્રનો જપ શરૂ કર્યો. દરરોજ તેઓ એક સમયે જ ભોજન લેતા અને બાકીનો સમય ભજન, કીર્તન અને કથા શ્રવણમાં વિતાવતા. એક દિવસ ઘરમાં અનાજ સંપૂર્ણ ખતમ થઈ ગયું. પત્ની ખૂબ ચિંતિત થઈ. હવે શું કરવું? આવતીકાલે ખાવા માટે પણ કંઈ નથી. બ્રાહ્મણે ભગવાનને પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ પ્રભુ, અમે તમારી શરણમાં છીએ, અમારી લાજ રાખજો. તે રાત્રે બંને ભૂખ્યા સૂઈ ગયા. મધ્યરાત્રે પત્નીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક દિવ્ય પુરુષ દેખાયા. તેમના મુખ પર અદ્ભુત તેજ હતું. તેમણે કહ્યું, ચિંતા ન કર, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. આવતીકાલે તારા જીવનમાં ચમત્કાર થશે. સવારે પત્નીએ આખી વાત પતિને કહી. બ્રાહ્મણે કહ્યું, આ જરૂર ભગવાન પુરુષોત્તમની કૃપા છે. તે દિવસે અચાનક એક યાત્રી તેમના ઘેર આવ્યો. તેણે કહ્યું, હું લાંબી યાત્રા પર જઈ રહ્યો છું. મારી પાસે થોડું અનાજ છે. મને સ્વપ્નમાં આજ્ઞા મળી છે કે આ અનાજ તમને આપી દઉં. બ્રાહ્મણ દંપતી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે ભગવાનનો આભાર માન્યો. થોડા દિવસો પછી ગામમાં એક વિશાળ ભોજન સમારંભ યોજાયો. ગામલોકોએ બ્રાહ્મણને પણ આમંત્રિત કર્યો. ત્યાં સંત મહારાજે ફરી પુરુષોત્તમ માસની મહિમા વર્ણવી અને કહ્યું, આ માસમાં નિર્જીવ વસ્તુઓ પણ ભગવાનની કૃપાથી કલ્યાણ પામી શકે છે. આ વાક્ય સાંભળીને સૌને આશ્ચર્ય થયું. સંતે આગળ કહ્યું, હું તમને તાવડી અને તપેલીની એક અદ્ભુત કથા સંભળાવીશ, જે પુરુષોત્તમ માસની મહિમા દર્શાવે છે. આ સાંભળીને બધા લોકો ઉત્સુક બની ગયા. આગળ ભાગ 2 માં તાવડી અને તપેલીના પૂર્વજન્મનું રહસ્ય, તેમના શાપની કથા અને પુરુષોત્તમ માસની અદ્ભુત મહિમા વર્ણવવામાં આવશે. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 26 તાવડી તપેલીની કથા ભાગ 2 સંત મહારાજે સભામાં બેઠેલા સૌ ભક્તોને કહ્યું, હે ભક્તજનો, આ તાવડી અને તપેલી કોઈ સામાન્ય વસ્તુઓ નહોતી. તેમના પૂર્વજન્મનું એક અદ્ભુત રહસ્ય છે. ભગવાન પુરુષોત્તમની કૃપાથી જ તેઓને મુક્તિ પ્રાપ્ત થઈ હતી. સૌ લોકો ધ્યાનપૂર્વક કથા સાંભળવા લાગ્યા. પ્રાચીન સમયમાં એક સમૃદ્ધ નગરમાં 2 બહેનો રહેતી હતી. મોટી બહેનનું નામ સુમંગલા અને નાની બહેનનું નામ કમલા હતું. બંને ખૂબ ધનિક પરિવારમાં જન્મેલી હતી. ઘરમાં ધન, વૈભવ, સેવકો અને સુખ સગવડની કોઈ કમી નહોતી. પરંતુ ધનની સાથે અભિમાન પણ આવી ગયું હતું. સુમંગલા અને કમલા બંને પોતાના ધનનો ગર્વ કરતી. કોઈ ગરીબ માણસ મદદ માગવા આવે તો તેને અપમાનિત કરીને પાછો મોકલી દેતી. એક દિવસ એક વૃદ્ધ સાધુ તેમના દ્વારે આવ્યા. સાધુએ વિનમ્રતાથી કહ્યું, માતા, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. મને થોડું ભોજન આપો. પણ બંને બહેનોએ ઉપહાસ કર્યો. સુમંગલાએ કહ્યું, આવા ભિખારીઓને ખવડાવતાં રહીએ તો આપનું ધન જ ખતમ થઈ જાય. કમલાએ પણ કઠોર શબ્દોમાં સાધુને હાંકી કાઢ્યા. સાધુએ ફરી વિનંતી કરી, દીકરીઓ, અન્નદાન સૌથી મોટું દાન છે.
પરંતુ બંનેએ તેમની વાત સાંભળી નહીં. અંતે સાધુએ દુઃખી થઈને કહ્યું, ધનનો ગર્વ મનુષ્યને અંધ બનાવી દે છે. તમે અન્નનું અપમાન કર્યું છે, તેથી આગામી જન્મમાં તમને નિર્જીવ યોનિ પ્રાપ્ત થશે. આ શબ્દો સાંભળીને બંને બહેનો ભયભીત થઈ ગઈ. તેમણે ક્ષમા માગી, પરંતુ સાધુએ કહ્યું, શાપ તો ફળશે જ, પરંતુ એક ઉપાય છે. જ્યારે પુરુષોત્તમ માસમાં કોઈ નિષ્ઠાવાન ભક્તના ઘરમાં તમારો ઉપયોગ થશે અને ભગવાનનું સ્મરણ થશે, ત્યારે તમારો ઉદ્ધાર થશે. સમય જતાં બંને બહેનોનું મૃત્યુ થયું. પૂર્વકર્મ અને શાપના પ્રભાવથી એક બહેન તાવડી બની અને બીજી તપેલી બની જન્મી. વર્ષો સુધી તેઓ અનેક ઘરોમાં રહી. લોકો તેમના પર રસોઈ બનાવતા, પરંતુ તેમના પાપોનો નાશ થતો નહોતો. અંતે સંજોગવશાત તે બંને વાસણો એ જ ગરીબ બ્રાહ્મણના ઘરમાં આવી પહોંચ્યા, જે પુરુષોત્તમ માસનું વ્રત કરી રહ્યો હતો. બ્રાહ્મણ દંપતી દરરોજ ભગવાનનું નામ લેતા લેતા એ તાવડી અને તપેલીમાં ભોજન બનાવતા. તુલસીદળ અર્પણ કર્યા પછી ભગવાનને ભોગ ધરાવતા અને પછી પ્રસાદ ગ્રહણ કરતા. પુરુષોત્તમ માસના પ્રભાવથી ધીમે ધીમે બંને વાસણોના પૂર્વજન્મના પાપો નષ્ટ થવા લાગ્યા. એક રાત્રે એક અદ્ભુત ઘટના બની. બ્રાહ્મણની પત્ની ઊંઘમાં હતી ત્યારે તેને ઘરમાંથી મધુર અવાજ સંભળાયો. તેણે આંખ ખોલી તો જોયું કે તાવડી અને તપેલીમાંથી દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો હતો. તે આશ્ચર્યથી ઊભી થઈ ગઈ. ત્યારે જાણે કોઈ અદૃશ્ય શક્તિ બોલી રહી હોય એમ અવાજ આવ્યો, ભગવાન પુરુષોત્તમની કૃપાથી અમારા પાપો ધોવાઈ રહ્યા છે. હવે મુક્તિનો સમય નજીક છે. પત્ની ભય અને આશ્ચર્યથી ધ્રુજવા લાગી. સવારે તેણે આખી ઘટના પોતાના પતિને કહી. બ્રાહ્મણે કહ્યું, દેવી, આ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય છે. ભગવાનની કૃપાથી અસંભવ પણ સંભવ બને છે. તે દિવસથી બંને વધુ શ્રદ્ધાપૂર્વક વ્રત, જપ અને કથા કરવા લાગ્યા. માસના અંતિમ દિવસો નજીક આવતા તાવડી અને તપેલીમાંથી પ્રકાશ વધુ તેજસ્વી થવા લાગ્યો. એક દિવસ બ્રાહ્મણ ભગવાનની પૂજા કરી રહ્યો હતો ત્યારે તેને દિવ્ય સંકેત મળ્યો કે આ બંને વાસણો કોઈ સામાન્ય નથી. બ્રાહ્મણ સમજી ગયો કે ભગવાન કોઈ વિશેષ લીલા દર્શાવવા જઈ રહ્યા છે. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 26. તાવડી તપેલીની કથા. ભાગ 3. પુરુષોત્તમ માસના પવિત્ર દિવસો પૂર્ણ થવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા હતા. ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની અત્યંત ભક્તિભાવથી વ્રત, જપ, પાઠ અને ભગવાન શ્રી પુરુષોત્તમની સેવા કરતા હતા. તેમના ઘરની એકમાત્ર સંપત્તિ ગણાતી તાવડી અને તપેલી પણ જાણે આ પવિત્ર વાતાવરણથી ધન્ય બની રહી હતી. દરરોજ સવારે બ્રાહ્મણ દંપતી સ્નાન કરીને ભગવાનની પૂજા કરતાં, તુલસીદળ અર્પણ કરતાં અને શ્રીકૃષ્ણ શરણં મમ તથા શ્રી પુરુષોત્તમાય નમઃ મંત્રનો જપ કરતાં. ત્યારબાદ એ જ તાવડી અને તપેલીમાં ભોજન તૈયાર કરીને ભગવાનને ભોગ ધરાવતા. જેમ જેમ માસનો અંત નજીક આવતો ગયો તેમ તેમ ઘરમાં અદ્ભુત દિવ્યતા અનુભવાતી હતી. ઘણીવાર રાત્રે ઘરમાં સુગંધ ફેલાઈ જતી. ક્યારેક મધુર ઘંટનાદ સંભળાતો. બ્રાહ્મણ દંપતી સમજી ગયા કે ભગવાન કોઈ વિશેષ કૃપા કરવા જઈ રહ્યા છે. અંતે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. તે દિવસે બ્રાહ્મણ દંપતીએ વિશેષ ઉપવાસ રાખ્યો. ઘરને સાફ કર્યું, ભગવાનની મૂર્તિને સુંદર રીતે શણગારી અને દીપમાળા પ્રગટાવી. સાંજે ભજન કીર્તન શરૂ થયું. રાત્રે મધ્ય સમયે અચાનક સમગ્ર ઘર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. બ્રાહ્મણ અને તેની પત્ની આશ્ચર્યથી ઊભા થઈ ગયા. તેમણે જોયું કે તાવડી અને તપેલીમાંથી અદ્ભુત તેજ પ્રગટ થઈ રહ્યું છે. થોડા જ ક્ષણોમાં તે બંને વાસણોમાંથી બે દિવ્ય સ્ત્રીઓ પ્રગટ થઈ. તેમના શરીર પર તેજસ્વી આભૂષણો હતા અને ચહેરા પર દિવ્ય કાંતિ ઝળહળી રહી હતી. બંને સ્ત્રીઓએ બ્રાહ્મણ દંપતીને પ્રણામ કર્યો. બ્રાહ્મણે આશ્ચર્યથી પૂછ્યું, હે દિવ્ય સ્વરૂપો, તમે કોણ છો? ત્યારે મોટી સ્ત્રીએ કહ્યું, હે બ્રાહ્મણદેવ, અમે એ જ તાવડી અને તપેલી છીએ. પૂર્વજન્મમાં અમે ધનિક પરંતુ અભિમાની બહેનો હતા. એક સાધુનું અપમાન કરવાના કારણે અમને શાપ મળ્યો હતો. બીજી સ્ત્રીએ કહ્યું, સાધુએ કહ્યું હતું કે જ્યારે પુરુષોત્તમ માસમાં કોઈ નિષ્ઠાવાન ભક્તના ઘરમાં ભગવાનના ભોગ માટે અમારો ઉપયોગ થશે ત્યારે અમને મુક્તિ મળશે. બંનેએ આગળ કહ્યું, તમારી ભક્તિ, વ્રત અને ભગવાન પ્રત્યેની અખંડ શ્રદ્ધાના કારણે આજે અમારો શાપ સમાપ્ત થયો છે. આ વાત સાંભળીને બ્રાહ્મણ દંપતીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. એ જ સમયે આકાશમાંથી દિવ્ય સંગીત સંભળાવા લાગ્યું. સુગંધિત પુષ્પોની વર્ષા થવા લાગી. અને અચાનક ભગવાન શ્રી પુરુષોત્તમ સ્વયં દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. ભગવાનના 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ શોભી રહ્યા હતા. પીળાંગ પીતાંબર ધારણ કરેલા ભગવાનનું સ્વરૂપ અતિ મનોહર હતું.
બ્રાહ્મણ દંપતી ભાવવિભોર થઈ ભગવાનના ચરણોમાં પડી ગયા. ભગવાને કહ્યું, હે મારા પ્રિય ભક્તો, તમે ગરીબીમાં પણ ક્યારેય ધર્મ છોડ્યો નહીં. પુરુષોત્તમ માસનું વ્રત નિષ્ઠાપૂર્વક કર્યું. તેથી હું તમારાથી અત્યંત પ્રસન્ન છું. બ્રાહ્મણે વિનમ્રતાથી કહ્યું, પ્રભુ, અમને ધન કે વૈભવની ઈચ્છા નથી. માત્ર આપના ચરણોમાં ભક્તિ અડગ રહે એવી કૃપા કરજો. ભગવાન પ્રસન્ન થયા. તેમણે કહ્યું, જે ભક્ત ભૌતિક સુખ કરતાં ભક્તિને વધારે મહત્વ આપે છે તે મને અત્યંત પ્રિય છે. ભગવાને બંને દિવ્ય સ્ત્રીઓને આશીર્વાદ આપ્યા. ક્ષણમાત્રમાં એક દિવ્ય વિમાન ત્યાં પ્રગટ થયું. દેવદૂતોએ બંને સ્ત્રીઓને વિમાનમાં બેસાડ્યા. તેમણે બ્રાહ્મણ દંપતીનો આભાર માન્યો અને ભગવાનને પ્રણામ કરીને વૈકુંઠ ધામ તરફ પ્રસ્થાન કર્યું. ભગવાને ત્યારબાદ બ્રાહ્મણ દંપતીને આશીર્વાદ આપતા કહ્યું, તમારા ઘરમાં હવે ક્યારેય અન્નની અછત નહીં રહે. જીવનભર મારી કૃપા તમારી ઉપર રહેશે. ભગવાન અંતર્ધાન થયા પછી પણ આખું ઘર દિવ્ય પ્રકાશથી ઝગમગી રહ્યું હતું. બીજા દિવસથી બ્રાહ્મણ દંપતીના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગી. પરંતુ તેમણે ક્યારેય અહંકાર કર્યો નહીં. તેઓ પહેલાંની જેમ જ ભગવાનની ભક્તિમાં લીન રહ્યા. તેમની કથા સમગ્ર પ્રદેશમાં પ્રસિદ્ધ થઈ ગઈ. લોકો સમજવા લાગ્યા કે પુરુષોત્તમ માસનું વ્રત માત્ર મનુષ્યોનું જ નહીં, પરંતુ નિર્જીવ વસ્તુઓનું પણ કલ્યાણ કરી શકે છે. કથાનો બોધ: ધનનો અભિમાન અંતે દુઃખ આપે છે. અન્નદાન અને સાધુ સેવા મહાપુણ્યકારક છે. ભગવાન ભાવના જુએ છે, ધન નહીં. પુરુષોત્તમ માસનું વ્રત અતિ મહિમાવંત છે. નિષ્ઠાપૂર્વક કરેલી ભક્તિથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે. ભગવાનના ભક્તનો ક્યારેય નાશ થતો નથી. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. પરમા એકાદશી માતાની જય. શ્રી કૃષ્ણ શરણં મમ.